નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 4 નવેમ્બર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકા પોતાના દેશમાંથી તો ગેરકાયદે વસતા ભારતીયો અને ગુજરાતીઓ સહિતનાને બહાર કાઢી રહ્યું છે, ત્યારે હવે પોતાની સાથે પોતાના પાડોશી દેશોમાંથી પણ ગેરકાયદે વસતા ભારતીયો અને ગુજરાતીઓ સહિત એશિયન્સને બહાર કાઢવા આગળ આવ્યું છે. કેનેડામાં વસતા લોકો માટે પણ અમેરિકા મદદ કરી રહ્યું છે અને એક નીતિ જે બની રહી છે તેમાં સપોર્ટ કરી રહ્યું છે. આ સાથે જ વાત કરીશું કે ગ્રીન કાર્ડ ધરાવતા ગુજરાતીઓ અને ભારતીયોને અમેરિકામાં હવે શું કરવું, કારણ કે નવા નિયમો આવ્યા છે જેના કારણે તેમને મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે, પરંતુ અમુક ડોક્યુમેન્ટ પોતાની સાથે રાખવા પડશે તે ખૂબ જરૂરી છે. આ સાથે જ વાત કરીશું કે અમેરિકાના ન્યુયોર્કના મેયર પદની ચૂંટણીમાં ગુજરાતીઓ ભેખડે ભરાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હિન્દુ વિરોધી મમદાની જીતે તેવા અણસાર છે. જો તે હારે તો ટ્રમ્પની ઇમિગ્રેશન વિરોધી નીતિઓનો સામનો કરવો પડે તેમ છે અને જીતે તો ધર્મ વિરોધી નીતિઓનો. આ તમામ સમાચારોને વિસ્તારથી જોઈશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકામાં વસતા અને ગ્રીન કાર્ડનું સ્વપ્ન જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો માટે મોટી ખબર. યુએસ ઇમિગ્રેશન સિસ્ટમમાં તાજેતરમાં થયેલા મોટા ફેરફારોએ ભારતીય સમાજમાં ચિંતાનું મોજું ફેલાવી દીધું છે. ખાસ કરીને H4 વિઝા ધરાવતા લોકો જે H1B વિઝા ધારકોના જીવનસાથીઓ છે અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ OPT પર રહેલા વિદ્યાર્થીઓ માટે આ ફેરફારો સીધી અસર કરી શકે છે. અમેરિકન સરકારે તાજેતરમાં એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ EADના ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. હવે EAD રિન્યુઅલ માટે અરજી કરનાર દરેક વ્યક્તિને ફરીથી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ પગલાંને કારણે રિન્યુઅલ પ્રક્રિયામાં 7 થી 10 દિવસનો અથવા તો 7 થી 10 મહિનાનો સમય લાગી શકે છે, જેનાથી ભારતીય વ્યવસાયિકો અને તેમના પરિવારોની નોકરીની માન્યતા વર્ગ ઓથોરાઇઝેશનમાં મોટો અવરોધ કે ગેપ ઊભો થવાની શક્યતા રહેલી છે. ભારતીય સમાજ જે અમેરિકાના ટેક અને હેલ્થકેર સેક્ટરમાં મોટો હિસ્સો ધરાવે છે, તેમના માટે આ બદલાવ તેમની કારકિર્દી અને કાયમી વસવાટના આયોજન પર મોટી અસર કરી શકે છે. શું આ નિયમ ફેરફાર અમેરિકાને કુશળ ભારતીય પ્રતિભા માટે ઓછું આકર્ષક બનાવશે? આ પ્રશ્ન હવે લાખો લોકોના મનમાં ઘુમરાઈ રહ્યો છે. અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાના નિયમોમાં તાજેતરમાં 3 મુખ્ય ફેરફારો થયા છે, જેને કારણે ભારતીય સમાજના લોકોની જીવનશૈલી અને ભવિષ્યની યોજનાઓને સીધી અસર થશે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી DHSએ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન ડોક્યુમેન્ટ EADના ઓટોમેટિક એક્સટેન્શનની જોગવાઈ બંધ કરી છે. આ નિર્ણયથી H1B વિઝા ધારકોના જીવનસાથીઓ એટલે કે H4 વિઝા ધારકો અને OPT પર રહેલા F1 વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રભાવિત થશે. હવે રિન્યુઅલ અરજી પેન્ડિંગ હોય તો પણ તેમને ફરીથી વર્ક ઓથોરાઇઝેશન મેળવવા માટે લાંબી ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આનાથી તેમની નોકરીમાં અનિશ્ચિતતા અને ગેરહાજરી GAP એટલે કે ગેપ આવી શકે છે. US સરકારે નવા H1B વિઝા અરજીઓ જે અમેરિકાની બહારથી ફાઇલ થાય છે તેમના માટે વાર્ષિક ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જો કે આ ફી કંપનીઓએ ચૂકવવાની હોય છે, તેમ છતાં તેનાથી ભારતીય પ્રતિભાને સ્પોન્સર કરતી કંપનીઓમાં ચિંતા ખૂબ વધી ગઈ છે. આના કારણે ભારતીય કર્મચારીઓને નોકરી પર રાખવા માટે કંપનીઓ ખચકાટ અનુભવી શકે છે. ગ્રીન કાર્ડ ધારકો માટે US નાગરિકતા મેળવવાની પ્રક્રિયામાં નવો અને વધુ કડક સિવિક ટેસ્ટ દાખલ કરવામાં આવ્યો છે. હવે અરજદારોને 128 પ્રશ્નોના પૂલમાંથી 20 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, જેમાં ઓછામાં ઓછા 12 સાચા જવાબ આપવા ફરજિયાત છે. આ કડક પરીક્ષાના નિયમથી નાગરિકતા મેળવવાની પ્રક્રિયા
વધુ પડકારજનક બની છે. આ ત્રણેય ફેરફારો અમેરિકામાં કાયમી વસવાટ કરવા માંગતા ભારતીયો માટે એક સાથે અનેક પડકારો લઈને આવ્યા છે. જ્યાં એક તરફ H-1B બેકલોગની વર્ષો જૂની સમસ્યા છે, ત્યાં બીજી તરફ EAD અને નાગરિકતાના નિયમો કડક થતા ભારતીય પરિવારોને તણાવ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકામાંથી ભારતીયોનો દેશ નિકાલ થઈ રહ્યો છે, ત્યારે આવા જ હાલ કેનેડામાં થવા જઈ રહ્યા છે. કેનેડાની સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેના કારણે લાખો ભારતીયો ટેન્શનમાં આવી ગયા છે. કેનેડાની ઓથોરિટીને એ પાવર આપવામાં આવે છે કે કામ ચલાવ વિઝા ધરાવતા ભારતીય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલનો આદેશ આપી શકાય. આનાથી ઓથોરિટીને ગમે ત્યારે કામ ચલાવ વિઝા કેન્સલ કરી દેવાનો અથવા તો ઇસ્યુ ન કરવાનો અધિકાર મળશે. એક અહેવાલ પ્રમાણે આ નિર્ણય બાંગ્લાદેશ અને ભારતના નાગરિકો માટે લેવામાં આવી રહ્યો છે. આ હેઠળ અમેરિકન વહીવટી તંત્રની પણ કેનેડા મદદ લેશે. આ બિલ મહત્વપૂર્ણ છે કારણ કે તે એવા સમયે આવ્યું છે જ્યારે કેનેડાએ ભારતીય વિદ્યાર્થીઓને 74% વિઝા અરજીઓ ફગાવી દીધી છે. જસ્ટિસ ટ્રુડોના કાર્યકાળથી જ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં કેનેડા દ્વારા વિઝા નિયમો કડક બનાવવાને ભારત વિરુદ્ધ એક પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પ્રમાણે કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ ડિપાર્ટમેન્ટ, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી અને અમેરિકન ઓથોરિટી સાથે મળીને કામ કરશે. આ હેઠળ અધિકારીઓને કોઈ પણ સમયે વિઝા કેન્સલ કરવાનો અથવા તો ઇસ્યુ ન કરવાનો પાવર આપવામાં આવશે. જોકે આ બિલના કારણે વિવાદ ઊભો થયો છે અને કેનેડામાં જ વિરોધ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. બિલમાં કહેવામાં આવ્યું છે કે મહામારી અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં આવા વિઝાને મોટા પાયે કેન્સલ કરવાનો અધિકાર હશે. કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર લેના ડિયાબનું કહેવું છે કે અમારી સરકાર આ નિર્ણય કોઈ દેશ વિરુદ્ધ નથી લઈ રહી. અમારો પ્રસ્તાવ એ છે કે મહામારી કે યુદ્ધ જેવી પરિસ્થિતિઓમાં નિર્ણય લઈ શકાય. આ બિલ સંસદમાં મૂકવામાં આવ્યું છે અને પીએમ માર્ક કાર્નીની સરકાર તેને પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. કેનેડામાં 300 સિવિલ સોસાયટી ગ્રુપ્સે આ બિલ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આનાથી તો સરકારને મોટા પાયે દેશમાંથી લોકોને દેશ નિકાલ કરવાની શક્તિ મળી જશે. બીજી તરફ સરકારી સૂત્રોનું કહેવું છે કે આવો પ્રસ્તાવ એટલા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે જેથી મોટી સંખ્યામાં પેન્ડિંગ વિઝા અરજીઓ ફગાવી શકાય. એક મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાંથી વિઝા અરજીઓમાં મોટો વધારો થયો છે. કેનેડા જવા માટે મે 2023માં 500 અરજીઓ કરવામાં આવી હતી, જ્યારે જુલાઈ 2024માં આ આંકડો વધીને 2000 થયો. કેનેડિયન વહીવટી તંત્ર આટલી મોટી સંખ્યામાં ઇમિગ્રન્ટ્સના આગમનથી ચિંતિત છે અને આ જ કારણોસર વિઝા નિયમો કડક કરવાની તૈયારી કરી રહ્યું છે. મોટી સંખ્યામાં વિઝા અરજીઓને કારણે પ્રોસેસિંગ ટાઈમમાં પણ વધારો થયો છે. એટલે કે અમેરિકાથી કેનેડા જવાનું વિચારતા લોકો માટે આ એક ખતરારૂપ ઘંટી સમાન સાબિત થઈ રહી છે. કેનેડામાં સરકાર જે કરી રહી છે એવું અમેરિકાથી શીખી રહી છે તેવું લાગી રહ્યું છે. ન્યૂયોર્કના મેયર પદની ચૂંટણી હવે માત્ર સ્થાનિક જંગ નથી રહી, પરંતુ અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો, ખાસ કરીને ગુજરાતી સમાજના આર્થિક અને સામાજિક હિતો માટેનું એક નિર્ણાયક યુદ્ધ બની ગઈ છે. ભારતીય મૂળના ડેમોક્રેટિક ઉમેદવાર જોહરાન મમદાની, જે હાલમાં પોલમાં સર્વેમાં આગળ ચાલી રહ્યા છે, તેમના ઉદયથી રાજકીય ગરમાવો આવ્યો છે. જોકે પૂર્વ રાષ્ટ્રપતિ અને હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમના પર કરવામાં આવેલા આકરા પ્રહારોએ વાતાવરણને તંગ બનાવી દીધું છે. ટ્રમ્પે જાહેરમાં મમદાનીને કોમ્યુનિસ્ટ ગણાવીને ચેતવણી આપી છે કે જો મમદાની જીતશે તો ન્યૂયોર્કને મળતા ફેડરલ ફંડ્સ, કેન્દ્રીય ભંડોળ કાપી નાખવામાં આવશે, જેનાથી ન્યૂયોર્ક વાસીઓને ભારે હાલાકી ભોગવવી પડશે. આ ધમકીએ ન્યૂયોર્કમાં વસતા હજારો ગુજરાતી વેપારીઓ અને પ્રોફેશનલ્સના મનમાં ચિંતા ઊભી કરી છે. એક બાજુ મમદાનીનો પ્રગતિશીલ પ્રોગ્રેસિવ એજન્ડા છે, જે ગરીબો અને લઘુમતીઓના હિતની વાત કરે છે, જ્યારે બીજી બાજુ ટ્રમ્પ અને તેમની પાર્ટી
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર કડક નિયંત્રણ અને ઓછી સરકારી દખલગીરીની નીતિઓનું સમર્થન કરે છે. આ ચૂંટણીમાં ગુજરાતીઓએ પોતાના વેપાર, કાયમી વસવાટ અને ધાર્મિક સ્વતંત્રતાના ત્રિશંકુ સંતુલન સાથે કોને સમર્થન આપવું તે મોટો પ્રશ્ન છે. ન્યૂયોર્કમાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ મેયર પદની ચૂંટણીમાં કયા ઉમેદવારની જીત ફાયદાકારક સાબિત થશે તેનું વિશ્લેષણ તેમના મુખ્ય હિતોને આધારે કરવું જરૂરી છે. એમાં સૌથી પહેલા જોઈએ જોહરાન મમદાની જીતે તો ડેમોક્રેટિક પક્ષની નીતિઓ અને તેના ફાયદા વર્કિંગ ક્લાસ અને લઘુમતીઓ માટે લાભ થઈ શકે એમ છે. મમદાનીનો મુખ્ય એજન્ડા પોષણક્ષમ આવાસ, એફોર્ડેબલ હાઉસિંગ, યુનિવર્સલ ચાઇલ્ડ કેર અને મફત બસ સેવા આપવાનો છે. આનાથી ગુજરાતી સમાજના જે લોકો મધ્યમ કે નીચલા મધ્યમ વર્ગમાં છે તેમને મોંઘવારીમાંથી રાહત મળશે. ઇમિગ્રેશન અને સુરક્ષા ડેમોક્રેટિક પક્ષના હોવાથી તેઓ ઇમિગ્રન્ટ્સ, કાનૂની અને ગેરકાયદેસર પ્રત્યે વધુ ઉદાર વલણ ધરાવે છે. કાયદાકીય ઇમિગ્રેશન માટે રાહ જોઈ રહેલા ભારતીયોને શહેરી સ્તરે કેટલીક સહાય મળી શકે છે. અને હવે ગેરફાયદાની વાત કરીએ તો પડકાર એ છે કે ફેડરલ ફંડ્સ કપાતનું જોખમ છે. ટ્રમ્પે આપેલી ધમકી મુજબ જો મમદાની જીતે તો ન્યૂયોર્કને ફેડરલ ફંડ્સ ગુમાવવાનો વારો આવે, જેનાથી શહેરની આર્થિક સ્થિતિ કથળી શકે અને ગુજરાતી વેપારીઓના ધંધા પર સીધી અસર થાય. હિન્દુ વિરોધી હોવાનો આક્ષેપ મમદાનીએ ભારતીય રાજકારણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી છે, જેને લઈને ભારતીય હિન્દુ સમાજનો એક મોટો વર્ગ તેમને હિન્દુ વિરોધી માને છે. આનાથી સાંસ્કૃતિક અને ધાર્મિક સમુદાયો વચ્ચે તણાવ વધી શકે છે. હવે બીજો મુદ્દો જોઈએ. ટ્રમ્પ સમર્થિત ઉમેદવાર રિપબ્લિકન પાર્ટીમાં જીતે તો શું ફાયદા થાય? વ્યવસાય અને આર્થિક નીતિની દૃષ્ટિએ રિપબ્લિકન પાર્ટી સામાન્ય રીતે નીચા કર, લોઅર ટેક્સ અને ઓછા સરકારી નિયંત્રણોની તરફેણ કરે છે, જે ન્યૂયોર્કના ગુજરાતી વેપારીઓ, ખાસ કરીને મોટેલ, ગ્રોસરી સ્ટોર્સ, ફ્રેન્ચાઇઝી માલિકો માટે સીધો ફાયદો લાવી શકે છે. ગેરફાયદો એ ઇમિગ્રેશન પર અંકુશનો છે. ટ્રમ્પ અને રિપબ્લિકન્સ ગેરકાયદેસર ઇમિગ્રેશનના સખત વિરોધી છે, જે કાયદેસર રીતે અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ માટે સુરક્ષા અને સિટી રિસોર્સિસનું યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરી શકે છે. ગેરફાયદા અને પડકાર વિશે જોઈએ. સામાજિક નીતિઓ રિપબ્લિકન્સની કડક નીતિઓ શહેરના સામાન્ય નાગરિકોને મળતી સરકારી સહાય જેમ કે એફોર્ડેબલ હેલ્થ કેરમાં ઘટાડો કરી શકે છે, જે સમાજના અમુક વર્ગને અસર કરશે. ઇમિગ્રેશનનો ડર ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પરની કડક કાર્યવાહીનો ભય આખા ઇમિગ્રન્ટ સમાજમાં તણાવ પેદા કરી શકે છે. ભલે ગુજરાતીઓ કાયદેસર હોય, ગુજરાતી સમાજ માટે આ ચૂંટણી વ્યવસાયની સ્વતંત્રતા, ટ્રમ્પ તરફી નીતિ અને સામાજિક સમાનતા, પોષણક્ષમ જીવન, મમદાની તરફી નીતિ વચ્ચેનો એક જટિલ સંતુલન છે, જે ગુજરાતીઓ માટે વેપારી છે તેઓ કદાચ રિપબ્લિકન પાર્ટીની જીતથી આર્થિક લાભ જોઈ શકે, જ્યારે પ્રોફેશનલ્સ અને મધ્યમ વર્ગના લોકો શહેરની મોંઘવારી સામે લડવાના મમદાનીના પ્રગતિશીલ એજન્ડામાં પોતાનું ભલું જોઈ શકે છે. માટે ટ્રમ્પ જીતે કે મમદાની, આખરે તો ગુજરાતીઓ અને ભારતીયોને સહન કરવાનો વારો આવી શકે તેવા સંજોગો ઊભા થયા છે. અમારી સતત તેના પર નજર રહેશે.